નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોટાલી ગામમાં રહેતા દીપક વાળંદ રિક્ષા ડ્રાઈવર છે। ગત રાત્રે દીપક અલ્ટો કાર લઈને દેના ચોકડી હાઈવે નજીકના પેટ્રોલ પંપ ખાતે ગલ્લા પર ગયો હતો। લગભગ 11:30 વાગે વેગેનર કારમાં ટ્રાફિક એએસઆઈ વિજયસિંહ માનસી પરમાર અને ખાનગી ચેનલનો પત્રકાર કુલદીપસિંહ દીપસિંહ સોલંકી રહે મારુતિ નંદન સોસાયટી બાજવા તે આવ્યા હતા। કુલદીપે ગલ્લા પર બેસેલી મહિલા પાસે નાણાંની માંગણી કરી હતી। મહિલાએ પૈસા ન આપતા કુલદીપે ફોનમાં વિડીયો બનાવ્યો હતો, જેથી દીપકે વિડીયો બનાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા કુલદીપે મીડિયાનું આઈ કાર્ડ બતાવી તકરાર કરી હતી। તે દરમિયાન એએસઆઈ વિજયસિંહ પણ કારમાંથી નીચે ઉતર્યા અને જે બાદ બંનેએ દીપક સાથે ઝપાઝપી કરી હતી। વિજય અને કુલદીપે ગળામાંથી સોનાની ચેન ખેંચી કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી દીપકે લાકડાના ફટકાથી વેગેનર કારના કાચ તોડી નાખ્યા હતા, જેથી વિજય સ્થળ પરથી ફરાર થયો, જ્યારે કુલદીપ ઝડપાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં હરની પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસે દીપકની ફરિયાદના આધારે એએસઆઈ વિજયસિંહ રહે રાંદલધામ સોસાયટી ન્યૂ સમા રોડ અને પત્રકાર કુલદીપની ધરપકડ કરી છે। એએસઆઈ વિજયસિંહે હરનીમાં નોંધાયેલી ક્રોસ ફરિયાદ મુજબ તે મિત્ર કુલદીપને ગઈકાલે દુમાડ ચોકડી મળ્યો હતો। બંને ગોલ્ડન ચોકડી જતા પહેલા ગલ્લા પર ઊભા રહ્યા હતા। કુલદીપનો ઝઘડો થતાં વિજય કારમાંથી ઉતર્યો હતો। શૂટિંગ ઉતારતા દરમિયાન ઝઘડો થતાં દીપક સાથે 4 શખ્સોએ લાકડીથી હુમલો કર્યો અને કારના કાચની તોડફોડ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।